બસ આવી ગઈ છે, આપણે બસમાં બેસી ગયા છે. હવે સ્કૂલમાં ટાઈમ ઉપર તો પહોંચવાના જ નથી આપણે, એટલે ટીચર આપણી સામે પટર કરશે, આપણે સાંભળી લેવાનું અને પછી 2-5 મિનિટ રહીને એને ગુજરાતીમાં એની સામે આપણે જે મનમાં હોય ને બોલ દેવાનું, એટલે એ ખુશ થઈ જાય અને આપણા દિલને શાંતિ મળી જાય. કારણ કે એ તો ગુજરાતી સમજશે નહીં, અને ગુજરાતીમાં જ્યાં લગે આપણે પટર કરી નહીં, કોઈ બી સામે આપણે કાંઈ બોલે ત્યાં લગે આપણે સંતોષ થાય નહીં, એટલે જે મનમાં આવે એ બોલ દેવાનું. ટીચરને એમ જ થાય કે એ વખાણ જ કરી દે. તમને બતાડું આજે વેધર કેટલું ખુલ્લું હોય અને તડકો નીકળો. જેથી ફરવા જવું હોય ને તેથી વરસાદ પડે અને તડકો તો હોય જ નહીં, અને પવન જ સાથે હોય, અને વરસાદ જે તેથી જ પડે જેથી આપણે સેટરડે સન્ડે હોલિડે હોય ને ત્યારે. આડા દિવસે તો પડે જ નહીં, એટલે તમારે ભૂલી જ જવાનું બહારની કન્ટ્રીમાં. તમારે ક્યાંય વિન્ટરમાં ફરવા નીકળવું હોય તો તમે ઇઝીલી નીકળો, કામ ધંધા મૂકીને તમે નીકળો તો થાય. મંથરાની નજરમાં એને શ્રી રામ ખરાબ હતા, અને જ્યારે ગાંધારીની નજરમાં શ્રી કૃષ્ણ ખરાબ હતા. ભગવાનની આવી હાલત થાય કોઈની નજરમાં તો આપણે તો ઇન્સાની, આપણે કહેવાય ને, આપણે તો કેટેગરીમાં જ નથી આવતા, એટલે આપણે બધાની નજરમાં ખરાબ ગણાય. એટલે ટેન્શન નહીં લેવાનું, જે ચાલે છે ને એને આરામથી ચાલ્યા કરાવે. તેલ લેવા ગઈ તો કે આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ. ટ્રેનનો વોઇસ છે, કારણ કે મારા ઘરની પાછળથી ટ્રેન જાય છે અને હું લગાવું છું અત્યારે ફેસ ઉપર બાયો કોકોનટ ઓઇલ. રીઝન ફેસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓઇલ, પણ બદામ યા કોકોનટ. જ્યારે પણ કોકોનટ ઓઇલ તમારા ફેસ ઉપર યુઝ કરો ને ત્યારે 2 થી 3 મિનિટ લગી ફેસની નોર્મલ રીતે હલકા હાથે મસાજ કરવાની. ઘણા લોકો એમ કહે કે ઓઇલથી પિમ્પલ થાય, બટ કોકોનટ ઓઇલથી એટલા ચાન્સ નથી કે તમને ફેસ ઉપર પિમ્પલ થાય. સાથે સાથે લીપ પર યુઝ કરવાનું. પછી 2-3 મિનિટ પછી તમે જે રેગ્યુલર મસાજ કરો કોકોનટ, એને તમારે સાફ ટાવલ કોઈ પાઇટ જ લ્યો તો તમને ખબર પડે કે તમે કોકોનટ ઓઇલથી જે મસાજ કર્યું છે, ફેસ વોશ કરીને પછી તમારા ફેસ ઉપર કેટલો મેલ એ તમને દેખાશે. વ્હાઇટ ટુવાલ લેશો તો, બાકી બીજા કલરમાં તો મને ખબર નથી, કારણ કે હું વ્હાઇટ ટુવાલ જ યુઝ કરું. અને એ ટુવાલ તમારી બોડીમાં કઈ જગ્યાએ યુઝ કરેલો ન હોવો જોઈએ. રેગ્યુલર આ ટુવાલને 1-2 દિવસમાં વોશ કરવાનો. તમે સેમ આ પ્રોસેસ પૂરી બોડી પર પણ કરી શકો. એના પછી લગાવવાની તમારી ફેવરેટ, તમને જે સૂટ કરતી હોય ક્રીમ. હવે આપણે હેન્ડ વોશ કરીને રોટલી બનાવવા જશે. મેં એક્સ્ટ્રા લોટ બાંધી નાખ્યો હતો કાલે, અને આ પ્લાસ્ટિક છે અને વાટકામાં રાખી દીધો હતો. હવે બનાવશે આપણે રોટલી. આપણે બનાવશું ટોટલ 5 રોટલી, અત્યારે બપોરની અને બીજી સાંજે, મતલબ રાત માટે.
મને છે ને ઇન્ડિયામાં રોટલી કરતા નથી આવડતી, અહીંયા આવીને શીખીશું. મને શાક ને બનાવતા આવડતું બધું નોર્મલી. અહીંયા મારી 5 રોટલી રેડી થઈ ગઈ છે. 1 2 3 4 5. અહીંયા આપણી રોટલી થઈ ગઈ છે અને ગેસ હજી ગરમ છે, એટલે આપણે સાઈડમાંથી ક્લીન કરી લેશે. અને આને રાખશે બાજુ સાઈડ પર. અહીંયા મેં મૂકી દીધું છે મારું સૂપ ગરમ કરવા હતું, જે મેં રાતે બનાવીને રાખી હતું એક્સ્ટ્રા. કાંઈ કે હું આળસું છું, બીજું કાંઈ જ નથી. આપણે સ્ટાર્ટ કરીએ આપણું ખાવાનું, જમવાનું. આપણી કોરિયન મૂવી ચાલુ થઈ ગઈ છે, સોરી સિરીઝ. આ છે આપણો દાળ, નાણાની ચટણી અને ફેવરેટ સુપા, બીટ, વટાણા અને ડુંગળી. મેં છે ને જમી લીધું હવે, અને જમીનો માથામાં છે ને તેલ નાખવા બેસી ગઈ. આ કોકોનટ ઓઇલ છે, એના તમે લીમડો, મેથી, તલ, એલોવેરા, રોઝમેરી, ઘણી બધી વસ્તુ નાખેલી છે. કારણ કે તમને બધાને ખબર જ હશે, હું યરમાં 2 થી 3 વખત હેર કટ કરાવું છું, અને આજ સુધી મેં મારા હેર સ્ટ્રેટ નથી કર્યા. એમના જ મારા વાળ સિલ્કી છે આ જ ઓઇલથી. કોઈ દિવસ જરૂર જ નથી પડી હેર સ્ટ્રેટ કરવાની. અને તેલ નાખ્યા પછી હું આને 24 કલાક રાખીશ. 24 કલાક પછી હું વોશ કરીશ. મારાથી અહીંયા થોડાક વાળ ઓછા થઈ ગયા છે, ખરી ગયા છે, પણ નનકા નનકા ઘણા બધા આવી ગયા છે. હવે જોઈએ ક્યારે મોટા થાય. અહીંયા મેં પ્રોપર રીતે માથામાં તેલ નાખી લીધું છે. હવે નોર્મલ હલકા હાથે આમ મસાજ કરવાની. બસની પહેલી જ સીટ ઉપર બેસી ગઈ છું. આ જુઓ, મને લાગે છે આજકાલ મને કાંઈ કામ ધંધો નથી. ઘરેથી બસમાંથી જ્યાં મજા આવે ત્યાં વળી પાછું ઘરે મનાવીએ તો ઘરે ચાલી જવાનું. શું કરે એટલું માણસ.
હું ઘરે આવી ગઈ છું અને આજે મેં મગ બાફવા મૂકી દીધા છે ને પછી રોટલી તો મેં બપોરે જ કરી લીધી હતી 5. હું છે ને લીમડો બધામાં છે ને મોટું કાપીને જ નાખું. રીઝન આખો લીમડો હોય ને ખાવાની મજા ના આવે, એમ થાય કે સાઈડ ઉપર કાઢી નાખી. કટિંગ કરેલો જે લીમડો અંદર નાખીને વઘારમાં ખબર જ ન પડે ને ખવાય જાય. અહીંયા અમારો ટમેટાનો વઘાર થઈ ગયો છે ને અહીંયા અમારા મગ પણ થઈ ગયા છે. હવે આને હું આમાં નાખી દઈશ એટલે કાલ સાંજ સુધીનું મારું ખાવાનું રેડી છે. કારણ કે આપણે તો આળસુ એટલે એક જ ટાઈમ બનાવવાનો. આપણું મગનો શાક રેડી. ડુંગળી લસણ આદુ કાંઈ જ નહીં, સિમ્પલ. અને કાલે મન થશે ભાત બનાવશી ને પણ જિંદાબાદ રોટલી જે પડી છે. તો હવે આપણે મળી કાલે, કારણ કે જમવાનું બની ગયું છે. હવે ખાઈ પીને આપણે સુવાનું. બાય.